રાજ્યના ડીજીપીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક થઈ। કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ બેઠક થઈ છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા છે। ઇમરજન્સી સેવા 112ના રિસ્પોન્સ ટાઈમ પર વિશેષ ભાર છે। પોલીસ વાહનો ડ્રાઈવરોની ઉપલબ્ધતા રાખવાની સૂચનાઓ છે। ઓફ-રોડ પોલીસ વાહનોનું સમારકામ કરવાનો આદેશ છે। 112 સ્ટાફની હાજરી અને કંટ્રોલ રૂમ સાથે સંકલન પર ભાર મૂકવાનો આવેલો છે। રાજ્યના ડીજીપીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક થઈ છે, જેમાં 112 પર ભાર મૂકવામાં આવેલો છે। રિસ્પોન્સ ટાઈમ પર વિશેષ ભાર મુકાયો છે, જેમાં આપ જોઈ રહ્યા છો 112 સ્ટાફની હાજરી અને કંટ્રોલ રૂમ પર સંકલન પર ભાર મૂકવામાં આવેલો છે। આ ઉપરાંત 112ના રિસ્પોન્સ ટાઈમ પર વિશેષ ભાર હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, જે કોન્ફરન્સ થઈ છે શા માટે થઈ છે, શું જાણકારી? જી, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા આ વિડીયો કોન્ફરન્સ સીધી રીતે બેઠક પણ યોજવામાં આવી હતી અને તમામ શહેર જિલ્લા ઉચ્ચ અધિકારીઓને આ કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા। સ્વાભાવિક છે, સૌથી વધારે મહત્વનું જે પાસું છે ઇમરજન્સી રિસ્પોન્સ જે સિસ્ટમ 112ની કામગીરીનો વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી છે। આ જે સમયગાળો છે એ કેવી રીતે ઘટાડી શકાય એ મુદ્દાઓ સાથે પણ આ બેઠકમાં ચર્ચા થઈ છે। પોલીસ વાહનો અને ડ્રાઈવરોની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ઓફ રોડ થયેલા વાહનોનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। સ્વાભાવિક છે કે 112 સ્ટાફની યોગ્ય હાજરી અને રજાની મંજૂરી પ્રક્રિયા, કંટ્રોલ રૂમ સાથે સતત સંકલન સહિતના મુદ્દાઓ આ બેઠકમાં ચર્ચાયા હતા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળાય એમાં રિસ્પોન્સ ટાઈમ ખૂબ મહત્વનો હોય છે અને કટોકટી સમયે નાગરિકોની ત્વરિત સહાય મળી રહે એ તમામ મુદ્દાઓની આ બેઠકમાં સમીક્ષા કરીને ક્યાંક ને ક્યાંક રાજ્યના પોલીસ વડાએ યોગ્ય સમીક્ષા ટાઈમ અને ક્વિક રિસ્પોન્સ સમય છે એ બને એટલો ઘટાડવા માટેની પણ સૂચના આપી છે। જી બિલકુલ, આ એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં હિતલ આપી રહ્યા છે।